વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, વિભાગ પહેલો, ચેપ્ટર નંબર 5. એની અંદર આજે આપણે ઈમેલના ઉદાહરણો છે તેનો અભ્યાસ કરવાનો છે. એમાં તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. બરાબર છે. એ ખાસ આપણે પહેલાં શું કરવાનું છે તો કે ભાઈ પ્રશ્નોનું વાંચન કરવાનું થશે. તો કે ભાઈ પ્રશ્નનું વાંચન કરશું એની અંદર જોઈએ તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ છે ભરૂચ વતી હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ એટલે કે આપણે પત્ર લખવાનો છે, એટલે કે પત્ર લખનાર કોણ છે તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ ભરૂચ છે તે પત્ર લખનાર છે. અને પત્ર મેળવનાર કોણ છે તો કે ભાઈ હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડા. બરાબર છે. શેના માટે પત્ર લખેલો છે, કઈ બાબત માટે પત્ર લખેલ છે તો કે ભાઈ 300 સાયકલો ખરીદવા બાબતે. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ટુ એટલે શું થશે તો કે ભાઈ મેળવનાર. મેળવનાર એટલે કોણ તો કે ભાઈ હેલ્ધી સાયકલ્સ @gmail.com. બરાબર. અને ફ્રોમ એટલે કોણ તો કે ભાઈ પત્ર લખનાર. લખનાર કોણ છે તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ @yahoo.com. બરાબર છે. તો ફરીથી એકવાર આપણે જોઈએ તો પત્ર લખનાર એ કોણ છે તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ @yahoo.com. એ કોણ છે તો કે ભાઈ પત્ર લખનાર છે. અને પત્ર મેળવનાર કોણ છે તો કે ભાઈ હેલ્ધી સાયકલ્સ @gmail.com. બરાબર છે. આ કોણ છે તો કે ભાઈ પત્ર મેળવનાર. અને પત્ર લખનાર કોણ છે તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ @yahoo.com. ક્લિયર. તો આપણે પત્ર લખીએ છીએ કોને તો કે ભાઈ હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડાને પત્ર લખીએ છીએ. અહીંયા આપણે એક બાબત જોઈ હતી, અગાઉનો અભ્યાસ કરેલો હતો એમાં તો કે ભાઈ ઈમેલ લખતી વખતે વ્યક્તિનો જે સરનામું છે, ભૌતિક સરનામું એ લખવાનું હોતું નથી, પરંતુ શું લખવાનું હોય છે તો કે ભાઈ એનું ઈમેલ એડ્રેસ છે તે લખવું પડે છે. તો અહીંયા લખનાર વ્યક્તિ છે તેનું પણ આપણે ઈમેલ એડ્રેસ લખેલું છે, અને મેળવનાર વ્યક્તિ છે એનું પણ આપણે ઈમેલ એડ્રેસ છે તે લખેલું છે. બરાબર છે. બીજો નંબર અહીંયા એવું જોયું હતું કે ભાઈ વિષય લખવો જરૂરી છે. અને એક મુદ્દો એવો હતો કે શુભેચ્છા દર્શક સંબોધન પણ લખવું જરૂરી છે. તો અહીંયા આપણે આ બાબતની કાળજી રાખવાની થશે. બરાબર છે. શું કાળજી રાખવાની થશે તો કે ભાઈ પહેલાં શું લખવું પડશે તો કે ભાઈ મેળવનારનું ઈમેલ એડ્રેસ, પછી તો કે ભાઈ લખનાર છે તેનું ઈમેલ એડ્રેસ, પછી તો કે ભાઈ વિષય શું કીધો છે તો કે સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર. બરાબર. અને શું આપેલું છે તો કે ભાઈ સંબોધનની અંદર અહીંયા શું કીધું છે તો કે શ્રીમાન. તો એની અંદર આપણે અભ્યાસ કરીએ તો આ માળખું છે તે તમારે ખાસ યાદ રાખવાનું થશે. પહેલાં લખવાનું થશે ટુ, પછી ફ્રોમ, પછી વિષય, પછી શ્રીમાન અથવા તો સાહેબશ્રી. તો એમાં આપણે જોઈએ તો પેરેગ્રાફથી આપેલું છે. એમાં આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે. તો અહીંયા શું કીધું છે તો કે ભાઈ પત્ર લખનાર વ્યક્તિ, ઈમેલ લખનાર વ્યક્તિ એવું જણાવે છે કે ભાઈ આપના દ્વારા જે સાયકલો છે એનું બજારની અંદર વેચાણ કરવામાં આવે છે એ ગુણવત્તાયુક્ત છે, એ આધુનિક ડિઝાઇન ધરાવતી છે. એ સાયકલોથી અમારા ગ્રાહકો છે એ શું થયા છે તો કે ભાઈ પ્રભાવિત થયા છે. એટલે કે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલે કે આપની સાયકલો ખરીદવાની અંદર અમારા ગ્રાહકો રસ દાખવે છે, અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલ્સનું વેચાણ વિશેષ થાય છે. બરાબર છે. તો કે ભાઈ લખનાર વ્યક્તિ કોણ છે તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ છે એ શું કહે છે તો કે ભાઈ હેલ્ધી સાયકલ્સનું અમારા વિસ્તારની અંદર મોટા પાયા પર
વેચાણ થાય છે। જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી જ સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે। અહીં આપને ખ્યાલ હોય છે કે ભાઈ જ્યારે નવું સત્ર ખુલતું હોય ત્યારે મોટા પાયા પર વાલીઓ છે, માતા પિતા છે, એના સંતાનોને નવા વર્ષની અંદર નવી સાયકલો છે તે ખરીદી આપતા હોય છે। તો કે ભાઈ જૂન મહિનાની શરૂઆત થાય છે ત્યારે મોટા પાયા પર સાયકલો છે એની ખરીદી થતી હોવાથી તો કે ભાઈ એના અગાઉના સમયથી માતા પિતાઓ છે, વાલીગણ છે, વિદ્યાર્થીગણ છે એ સાયકલો વિશે પૂછપરછ કરતા જોવા મળે છે અને એની માંગ પણ થવા લાગી છે। ₹2600ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ મોડેલ નંબર SB18 200 અહીંયા સ્પષ્ટતા કરેલી છે। કેવી સ્પષ્ટતા કરેલી છે તો કે ભાઈ ₹2600 સાયકલ લેવાની છે, પણ છોકરાઓ માટેની સાયકલ લેવાની છે। જે કેટલા નંગ છે તો કે ભાઈ 200 નંગ, અને 2800ની કિંમતવાળી ગર્લ્સ સાયકલ્સ મોડેલ નંબર SB18 100 નંગ સત્વરે મોકલી આપશો। તો કે ભાઈ છોકરીઓ માટેની સાયકલ છે એ કેટલી કીધી છે? 100 નંગ। અગાઉ પ્રશ્નની અંદર આપણે શું કીધું હતું તો કે ભાઈ કુલ કેટલા નંગ સાયકલ લેવાની હતી તો કે ભાઈ 300 નંગ સાયકલ લેવાની હતી। એ 200 નંગ છે છોકરાઓ માટે છે અને 100 નંગ છે છોકરીઓ માટે છે, બરાબર છે। ટૂંકમાં છોકરાઓની સાયકલ અને છોકરીઓની સાયકલ છે તે અહીંયા મંગાવવાની છે। આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો। તો કે ભાઈ સાયકલ મોકલવાનું સ્થળ કયું છે તો કે ભાઈ અમારું જે શોરૂમનું સરનામું છે ત્યાં જ મોકલી આપશો। જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિવસ 7માં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દેશું। તો કે ભાઈ આપ જે સાયકલ મોકલાવશો એ મોકલાવ્યા પછી 7 દિવસની અંદર અમે તમારા ખાતાની અંદર નાણાં છે તે ટ્રાન્સફર કરી આપીશું। ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલાવશો તેવી અપેક્ષા છે। લખનાર વ્યક્તિ કોણ કીધું છે તો કે ભાઈ રોમિલ સોની નામનો વ્યક્તિ છે, એ પત્ર લખનાર છે। આપણે ઈમેલ લખતી વખતે કઈ કઈ બાબતો છે તેનું ધ્યાન રાખવું જોઈએ। એની અંદર એક મુદ્દો એવો હતો કે ઈમેલની અંદર જે લખાણ છે લખાઈ ગયા બાદ લખનાર વ્યક્તિએ પોતાનું નામ અને સરનામું જણાવવું જરૂરી છે, બરાબર છે। તો રોમિલ સોની નામનો વ્યક્તિ છે પોતે માલિક છે કેનો તો કે ભાઈ આલ્ફા સાયકલ્સ પંચબતી ભરૂચ અને એનો મોબાઈલ નંબર છે। આટલી વિગતો છે તે આપણે લખવી પડે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એ બાબત યાદ રાખવાની છે, તમે ઈમેલની અંદરનું લખાણ તો સરળતાથી લખી શકો છો, પણ અહીંયા પરીક્ષાની અંદર ખાસ માળખું તમારે યાદ રાખવાનું છે। પહેલાં ટુ લખવાનું છે, પછી ફ્રોમ લખવાનું છે, પછી વિષય, પછી શ્રીમાન ને પછી અંદરનું લખાણ જે તમે નાના ધોરણથી લખતા આવો છો, અને પછી જે વ્યક્તિ પત્ર લખનાર છે એનું નામ અને સરનામું તમારે લખવાનું થશે, બરાબર છે। હવે અહીંયા બીજો ઈમેલ આપને આપવામાં આવેલ છે, એમાં જોઈએ તો